presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. તમે જ્યારે ચોકલેટની ક્રેવિંગ કરતા હો કે ના મને આજે ચોકલેટની ક્રેવિંગ થાય છે, કંઈક તો મારે ચોકલેટી ખાવું છે, કાં તો મારે કોઈક સરસ મજાની કોઈ ડેઝર્ટ ખાવી છે, કોઈ પેસ્ટ્રી ખાવી છે, પછી મિલ્કશેક આપણને ચોકલેટવાળો ભાવતો હોય કે પછી સિમ્પલ બહુ જ ક્રેવિંગ થાય ત્યારે ફટાફટ આપણે ચોકલેટ ખોલીને ખાઈ લેતા હોઈએ છીએ. અને ક્યારેક બ્રાઉનીની પણ ક્રેવિંગ થતી હોય કે ના આજે તો બ્રાઉની જ ખાવી છે, પણ બ્રાઉની એકલી તો સારી ના લાગે, એટલે એની સાથે કંઈક ને કંઈક આપણે આઈસ્ક્રીમ છે કે પછી આપણે એને સ્ટ્રોબેરી કે ચોકલેટમાં એડ કરીને પણ ખાતા હોઈએ. પણ બ્રાઉની બનાવવી કઈ રીતે એ આજે તમને કિચન મેજિકમાં શીખવા મળશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે હેતલ દરજી કે જે સૌથી પહેલાં બનાવશે બ્રાઉની અને ત્યાર પછી બનાવી રહ્યા છે ઘૂઘરા સેન્ડવિચ. તો કરીએ આજના શોની શરૂઆત. હેતલબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે બ્રાઉની બનાવો છો. બ્રાઉની એક એવી વસ્તુ છે કે જે કોઈને ન ભાવે એવું ક્યારેય બન્યું નથી, દરેકને ભાવતી વાનગી છે. અને જનરલી જ્યારે આપણને બ્રાઉનીની ક્રેવિંગ થાય ત્યારે બહારથી ઓર્ડર કરતા હોઈએ છીએ, તો ઘરે આજે બનાવવાની રીત તમે બતાવો છો. આજે બહુ જ સરળ રીતે આપણે બ્રાઉની ઘરે બનાવીશું, જે ઘરના જ મોસ્ટલી બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરીશું. એમાં આપણે લઈએ છીએ લગભગ 1 કપ જેટલો મેદો, હાફ કપ જેટલી આપણી ઘરની જ દળેલી ખાંડ, એમાં લઈશું આપણે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન સોડાનો ઉપયોગ કરીશું અને 2 ટેબલસ્પૂન જેટલો આપણે લઈશું કોકો પાવડર. ઓકે. અને પિંચ આપણે આમાં લેવાનું છે સોલ્ટ. ઓકે. આ બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને પહેલાં આપણે એક સાથે મિક્સ કરી લઈશું. ઓકે. આની સાથે સાથે આપણે આજે આ બ્રાઉની બેક કરીને બતાવવાની છે આપણા ગેસ ઉપર. બરાબર છે. કોઈ આમ તો ઓટીજી અથવા માઇક્રોવેવમાં કરી શકાય, એટલે ગેસ ઉપર કરવાની છે. એટલે આપણે આજે પ્રી હીટિંગ આનું ચાલુ કરી દીધું છે. ઓકે. અને અંદર એક સ્ટેન્ડ મૂક્યું છે, અને સ્લો કરી દઈએ એકદમ સિમ પર. ઓકે. ચલો, તો આમાં બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે લઈ લીધા છે. હવે એડ કરીશું હાફ કપ જેટલું મિલ્ક, 1 ટીસ્પૂન જેટલું વિનેગર, લગભગ 1/4 કપ જેટલી ડાર્ક ચોકલેટ. ડાર્ક ચોકલેટ હેલ્થ માટે બહુ જ સારી. મિલ્ક નહીં પણ ડાર્ક ચોકલેટનો વધારે ઉપયોગ કરી શકાય. ને હવે આપણે લઈશું લગભગ 2 ટીસ્પૂન જેવું ચોકલેટ કલર છે મારી પાસે, અને ચોકલેટનું એસેન્સ, બંને મિક્સ જ છે. ઓકે. એકચ્યુઅલી થોડું બહાર જેવું એકદમ કરવા માટે આપણે આવું પરફેક્ટ લઈએ તો શું છે કે એવું ના લાગે કે બનાવ્યું બહુ સારું છે પણ બહાર જેવું નથી. હા. ઓકે. કારણ કે શું ઘણી મહેનત પછી છોકરાઓ ખાધા પછી એવું કહી દે કે છે તો બહુ સરસ પણ બહાર જેવું નથી. તો 2 ટીસ્પૂન જેટલું આ ઇમર્શન કહેવાય, જેનો જે કલર છે ને એ જ એનો અંદર ટેસ્ટ મિક્સ છે. અને આપણે અહીંયા લેવાનું છે 1/4 કપ જેટલું ઓઇલ. ઓકે. તો આમાં કોઈ બી નોન ફ્લેવર્ડ ઓઇલ જોઈએ, જેમ કે સિંગ તેલ હોય તો એનો પોતાનો એક ટેસ્ટ હોય, પીનટ ઓઇલનો, મસ્ટર્ડ ઓઇલ હોય તો એનો એક ટેસ્ટ હોય, પણ જેમ કે તમે આ લો કપાસિયાનો તો એનો પોતાનો કોઈ ટેસ્ટ ના હોય. તો જે ઓર્ડરલેસ અને ટેસ્ટલેસ હોય એવું ઓઇલ આમાં જશે. ઓકે. અને સ્પેશિયલી રિફાઇન્ડ ઓઇલ હોય એ વધારે થશે. તો કેકની અંદર રિફાઇન્ડ ઓઇલનો જ પરફેક્ટલી યુઝ થાય. તો એ અથવા ફોર્ચ્યુન સનફ્લાવર કાં તો કપાસિયા બોથ તમે લઈ શકો. ઓકે. આપણે 1/4 કપ જેવો ઓઇલનો ઉપયોગ કરીશું, જે ગ્રીસિંગ માટે પણ લઈશું અને અંદર બી એડ કરવાનું છે, જેથી થોડી શાઇનિંગ અને સ્મૂથનેસ આવે. અને ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ છે એ ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી જે રેસિપી છે એ ફ્રેશ રહેશે. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. ચલો, તો આપણી પાસે જે પ્રીમિક્સ કહીએ બ્રાઉનીનું બેટર રેડી છે. હવે એને બેક કરવા માટે એક ટીન લઈ લઈશું આપણે. આ ગેસ ઉપર બેક કરવાનું છે, એટલે કોઈ બી એની મેટલ વી કેન યુઝ,
જેમાં તમે એલ્યુમિનિયમ અથવા સ્ટીલનો બી તમારી પાસે કોઈ બાઉલ હોય તો એનો ઉપયોગ કરી શકો છો. તો નીચે આપણે થોડું ઓઇલ લઈ લીધું છે, એને આ સ્પેચ્યુલરથી થોડું સ્પ્રેડ કરીશું, જેથી આપણે બ્રાઉની બનાવી તો લઈએ પણ ઇઝીલી બહાર આવી જાય. બરાબર, કારણ કે ટીનમાં સર્વ તો કરી ના શકીએ. અને હવે લગાવીશું બટર પેપર. બટર પેપરમાં બટર હોય બટ એ ક્યારે લીઝ થાય કે ના થાય એટલે એની ઉપર બી આપણે થોડું ઓઇલ ગ્રીસ કરી દઈશું. ઓકે, તો બ્રાઉની હવે બેકિંગમાં જશે. બેટર આપણું રેડી છે. ઓકે, અને એના આપણે પોર કરીશું આપણા ટીનમાં. આમાં મિલ્ક પાવડરનો પણ આપણે ઉપયોગ કરેલો. એક્ઝેક્ટલી. આમાં કેવું છે કે મેં પ્યોર મિલ્કનો ઉપયોગ કર્યો છે. બહાર જ્યારે આપણે લેવા જઈએ તો એ પાણીથી બનાવી હોય, બિકોઝ એની સેલ્ફ લાઈફ વધારવા માટે એ લોકો પાણીનો ઉપયોગ કરે અને અંદર મિલ્ક પાવડર એડ કરે. તો બોથ વસ્તુ એક જ છે. જો તમે બનાવતા હોવ ઘરે તો ડાયરેક્ટ મિલ્કનો જો ઉપયોગ કરો તો મિલ્ક પાવડરની જરૂર નહીં. અને આ બ્રાઉની તમે રૂમ ટેમ્પરેચર પર 1 વીક સુધી કેરી કરી શકો છો. છોકરાઓને તમારે ટિફિન બોક્સમાં આપવી હોય કે ઘરે બી લાસ્ટ જમ્યા પછી ઘણાને એવી આદત હોય છે કે ભાઈ કંઈક મીઠું ખાઈએ, તો સારી વસ્તુ છે, બ્રાઉની ખાઈ શકો. અને ડાર્ક ચોકલેટનો જો ઉપયોગ કરશો તો હાર્ટ માટે બહુ જ સારી. તો બ્રાઉનીનો તમે ઉપયોગ કરી શકો. આને થોડી ગાર્નિશ કરીશું. ઉપર આપણે મૂકીએ છીએ 2 બિસ્કિટ. ઓકે. અને થોડા હેલ્ધી બનાવવા માટે શું છે કે આપણા ગુજરાતીઓમાં એવું છે કઈ બી વસ્તુ હેલ્ધી બનાવવી બહુ જરૂરી છે. એટલે થોડા આલમંડ્સ છે મેં ચોપ કર્યા છે, એ આપણે ઉપર ગાર્નિશિંગમાં નાખીશું. જ્યારે બ્રાઉની બેક થઈ જશે ત્યારે ચોકલેટ સોસથી કરીશું. અને અત્યારે બેકિંગ થવાની બાકી છે એટલે પહેલાં આપણે થોડું નટ્સથી ગાર્નિશ કરીએ છીએ. હવે આપણે આ જશે બેકિંગમાં. ઓકે. તો કઢાઈને મેં લગભગ 5 થી 7 મિનિટ ગરમ કરી છે અને હવે આ 15 થી 20 મિનિટ માટે બેક કરીશું. ઓકે. એટલે જ્યારે આપણે બેકિંગ કરવા મૂકીએ છીએ ત્યારે પ્રી હીટ 10 મિનિટ જેવું તો કરવું પડે છે. ઓકે. અને આમાં નીચે આપણે કોઈ જ મીઠું કે રેતી કે એવું એડ નથી કરતા આજે? આમ તો છે ને કરી શકાય છે, બટ ન બી કરો. ક્યારેક કેવું હોય કે કિચનમાં જો નવા છોકરાઓ બનાવતા હોય ને પેલી શું કહેવાય કઢાઈ પેલી કાળી થઈ જાય તો મમ્મી બોલે બીજી વાર કુકિંગ કરવા આવવાનું નહીં, એવું થઈ જાય. એટલે તમે તમારા વેસલને પ્રોટેક્ટ કરવા માટે વી કેન યુઝ સોલ્ટ ઓર માટી તમે યુઝ કરો. બાકી કંઈ થતું નથી. બેકિંગ તો બહુ સરસ નોનસ્ટિક છે એટલે થઈ જશે. ઓકે. એ વાસણને બચાવવા માટે જ હોય છે જનરલી. આમ તો બીજો કોઈ જ વાંધો આવતો નથી. ઓકે. અને જો તમારે ઓટીજીમાં બેકિંગ કરવું હોય તો 200 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે પહેલાં પ્રી હીટ કરો અને પછી 180 ડિગ્રી પર 15 થી 20 મિનિટ માટે બ્રાઉનીને બેક કરી શકો છો. ઓકે. બ્રાઉની આપણી બહુ સરસ બેક થઈ ગઈ છે, જે મેં હમણાં જ કાઢી છે. બ્રાઉનીને બેકિંગમાંથી કાઢ્યા પછી 5 મિનિટ માટે આવી રીતે જ આ જ પોઝિશનમાં રહેવા દેવી. એ પછી એને આપણે અનમોલ્ડ કરવા માટે એક નાઇફ ચારે સાઈડ ફેરવીશું, જેથી એ ટીનમાંથી છૂટી પડી જાય. અને જો ખૂબ સરસ બેક થઈ ગઈ છે. જ્યારે બેક થઈ જાય તમે આવી રીતે નાઇફ નાખીને અંદર ચેક કરી શકો છો. જો અંદર ચોટેલું આવે તો 5 મિનિટ ફરી થવા દેવી. તો આ બ્રાઉનીને આપણે અનમોલ્ડ કરીશું. નીચે આપણે સેફટી માટે બટર પેપર લગાવ્યું હતું, જે અનમોલ્ડ કરીને આ બ્રાઉની આપણી રેડી. જો ઘરે જ લગભગ 1 કપ મેદામાંથી તમે લગભગ આ 500 ગ્રામ ઉપર બ્રાઉની છે બનાવી શકો છો. બરાબર. ઓકે. તમે એની જાળી જોઈ શકો છો અને અંદર મસ્ત ચોકલેટ નાખી છે આપણે, એટલે ક્યાંક ક્યાંક તમને ટેસ્ટમાં આવશે. હવે આપણે એનું થોડું ગાર્નિશિંગ કરીએ. ઓકે. ઉપરથી થોડો ચોકલેટનો સોસ નાખીશું. બરાબર, જે આને વધારે ટેસ્ટી બનાવશે. બરાબર. થોડું સિઝનિંગના જેમ સાથે સોસ બી સર્વ કરીએ છીએ. ડીપ કરીને જો કોઈને ઈટ કરવું હોય તો સારું લાગે. ઓકે. જે થોડું ડેકોરેટિવ બી લાગશે અને તમે ટેસ્ટ માટે બી એનો યુઝ કરી શકશો. સાથે સાથે મારી પાસે થોડું જેમ છે. વસ્તુ બધી એવી જ લીધી છે જે ઘરમાં ઇઝીલી તમારી સાથે અવેલેબલ હશે. બહુ હેલ્થ વાઇઝ જો જવું હોય તો મેદાની જગ્યાએ વી કેન યુઝ વ્હીટ ફ્લોર.
ઘઉંનો લોટ ઉપયોગ કરીને બી તમે બનાવી શકો છો. ચોકલેટ બ્રાઉની બનાવવા માટેની સામગ્રી: 1 કપ મેંદાનો લોટ, હાફ કપ બુરુ ખાંડ, હાફ કપ દૂધ, 1/4 કપ ડાર્ક ચોકલેટ, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન ખાવાના સોડા, 2 ટેબલસ્પૂન ચોકલેટ કલર અને એસેન્સ, ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. રેડી છે ધારાબેન આપણી ચોકલેટ બ્રાઉની. વાહ, ચોકલેટ બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે પણ આ જ રીતે ઘરે બહુ જ ઇઝીલી અને ઘરમાં જ મળતા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ રીતે ચોકલેટ બ્રાઉની ઘરે બનાવી શકો છો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ ઘૂઘરા સેન્ડવિચ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वरमोरा टाइल्स एंड बाथवेर, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે હેતલ દરજી, કે જેમણે શરૂઆતમાં સરસ મજાની બ્રાઉની બનાવતા શીખવાડી અને હવે આપણે બનાવી રહ્યા છીએ ઘૂઘરા સેન્ડવિચ. ઘૂઘરા સેન્ડવિચ આમ જોવા જઈએ તો સાંભળતા એવી રેસિપી લાગે કે ઘૂઘરાને 2 બ્રેડની વચ્ચે સેન્ડવિચ કરી અને પછી પીરસવામાં આવશે, પણ માણેક ચોકની જે વખણાતી ઘૂઘરા સેન્ડવિચ છે એ અલગ પ્રકારથી બને છે. તો આ રેસિપી કેવી રીતે બને છે તમે સમજાવી દો. ઘૂઘરા સેન્ડવિચ એના નામના જેમ જ યુનિક છે, કારણ કે ઘૂઘરાનો અર્થ જો કે ઘણો બધો થતો હોય છે. નાના છોકરાઓ માટે અલગ, અલગ, અને જામનગરના ઘૂઘરા જે બહુ ફેમસ છે ઇન્ડિયામાં. આ આપણે બનાવીશું માણેક ચોકની ફેમસ, જે પ્રાઇમરી રીતે અમદાવાદમાં બહુ ફેમસ છે. માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ એ બનાવવા માટે આપણે લઈશું મેઇન 2 વેજીટેબલ્સ. એના મેઇન છે કેપ્સિકમ અને અનિયન, અને એક આપણે આમાં જોઈશે ગ્રીન ચટણી. ગ્રીન ચટણીની રેસિપીઝ આપણે આપી છે, એ ડિસ્પ્લે થઈ જશે તમારી સ્ક્રીન ઉપર. તો ગ્રીન ચટણીનો ઉપયોગ કરીશું, કેપ્સિકમ અને અનિયન. તો બહુ જ લેસ ઇન્ગ્રીડિયન્ટ સાથે આજે આપણે બનાવી રહ્યા છે ઘૂઘરા સેન્ડવિચ, બરાબર? તો એના માટે આપણે લઈશું એક કાપેલું કેપ્સિકમ, એક ઝીણી કાપેલી ડુંગળી અને લગભગ 1/4 કપ જેવી ગ્રીન ચટણી. ગ્રીન ચટણી એક વખત તમે સમજાવી દો કેવી રીતે તમે આટલી ગ્રીન બનાવી છે. હા, બહુ સરસ વાત કરી તમે. આટલી ગ્રીન એટલે જનરલી ગ્રીન ચટણી બધા જ બનાવતા હોય. તો મેઇન તમે જ્યારે બી ગ્રીન ચટણી બનાવો, બધાને ખબર છે ધાણા, મરચાં, ફુદીનો એ જ લેતા હોય છે, પણ એમાં જે તમે ખાટું ઇન્ગ્રીડિયન્ટ્સ નાખો, જેમ કે લીંબુનો રસ છે, કે અત્યારે જે સિઝન પ્રમાણે કાચી કેરી આપણે નાખીએ, તો જનરલી જે પીસતા સમયે જ એ ખટાશ એડ કરવાની. ઘણા એવું વિચારે કે ભાઈ પોટ ભરાઈ જાય છે કારણ કે ધાણાનું વોલ્યુમ બહુ હોય, પીસી લો અને જ્યારે તમે પછી મસાલો કરો ને એ તરત જ કાળું થઈ જાય. કારણ કે ફુદીનો અને ધાણા પીસાય ને એ તરત 30 સેકન્ડ બી વધારે કહેવાય, એ કાળી થઈ જાય. પણ જો તમે જે ખટાશ છે એનો લીંબુ એની સાથે નાખીને પીસો ને તો એ ક્યારેય કાળી નહીં પડે. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આનો ખટાશ છે, બરાબર? બીજી વસ્તુ આજે ઘૂઘરા સેન્ડવિચમાં મેઇન એ છે કે ચટણીમાં છે ને એક પાણી નીકળતું, એટલે ઘણા સિંગદાણા નાખે, ઘણા દાળિયા નાખે. આજે આપણે આમાં ઉપયોગ કર્યો છે ગાંઠિયાનો. અચ્છા. હા, તો ઘૂઘરા સેન્ડવિચ મેઇન આપણા કોઈ બી ગાંઠિયા, તમે ભાવનગરી, જાડા કે પાતળા, નાયલોન ગાંઠિયા લઈ શકો. ચટણી બનાવવા માટે 100 ગ્રામ જેટલા ધાણા લઈશું, 50 ગ્રામ જેટલી આપણે ફુદીનો અને 4 થી 5 લીલા મરચાં, 1/4 કપ જેટલા આપણે ગાંઠિયાનો ઉપયોગ કરીશું, 1 ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન સોલ્ટ અને 2 ટેબલસ્પૂન લીંબુનો રસ અથવા એક મીડિયમ સાઇઝની નાની કાચી કેરી લઈને 1/4 કપના પાણી સાથે પીસીને આપણે આ રેડી કરીશું. ઓકે. તો ચટણી એડ કરી છે એટલે સમજો કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ મેં 4-5ની લિસ્ટ કરી એ બધું એ ચટણીમાં આવી ગયું એક લાઇનમાં, બરાબર છે? તો હવે આપણે યુઝ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને
1 ટીસ્પૂન જેટલો આપણો વસંતનો ચાટ મસાલો, ઓકે, અને થોડી તીખાશ માટે આપણે બ્લેક પેપર પાપડનો યુઝ કરીએ છીએ. ચાટ મસાલો જે આપણે એડ કર્યો છે એ ચટપટો એવો વસંત મસાલાનો કે જેમાં ગુણવત્તા અને શુદ્ધતા તો છે જ, પણ સાથે જેટલા પણ ડાયજેસ્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એ બધા જ એમાં ચાટ મસાલો એટલે આપણને લાગે ટેસ્ટી પણ એ ગુણકારી પણ એટલું જ છે. બરાબર છે, સાચી વાત છે. આ એક એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણું ઇન્ડિયન ફૂડ કે આપણે બહુ ઓઇલી કહે ને બધા ફૂડી છીએ, બટ કેવું છે કે આપણા જે અંદરના ઇન્ગ્રેડિયન્ટ્સ છે એવા કોમ્બિનેશન સાથે બનાવીએ ને કે ખાવ બી ખરા, ડાયજેસ્ટ બી ઇઝીલી થઈ જાય. જી જી, બરાબર છે. તો એ જ એના જ અકોર્ડિંગ આપણે જે આમાં ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે તો ડાયજેશનમાં બહુ ઇઝી રહેશે. બીજી વસ્તુ છે કેપ્સિકમ, જે આપણો મેટાબોલિઝમ છે ને એ બહુ કંટ્રોલ રાખે, સારું મળે. એમાં વિટામિન્સ, ઘણા બધા વિટામિન્સ કેપ્સિકમમાં રહેલા છે. તો કેપ્સિકમ તો એમને એમ તો ખાઈ ના શકાય, તો એક આ હેલ્ધી ટાઈપની રેસીપી કહી શકાય. બહુ ઓછા લેસ ઇન્ગ્રેડિયન્ટ્સમાં એક બહુ સરસ સેન્ડવિચ તમે બનાવી શકો. બીજી વસ્તુ છે, કોઈ બી સેન્ડવિચ બનાવવા માટે તમારે એક ફિલિંગ બનાવવા પડે. જો પટેટો હોય તો પટેટો બોઇલ કરો, એનું ફિલિંગ બનાવો, એમાં બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખો. આ જસ્ટ તમે સન્ડે બી સવારમાં એવું વિચારો 15 મિનિટમાં કે ભાઈ કંઈક હેલ્ધી નાસ્તો બનાવો, ચટણી એડ કરી અને તરત તૈયાર, રેડી થઈ જાય તમારી ઘૂઘરા સેન્ડવિચ, અને એ બી બહુ જ સરસ. બરાબર, ચલો તો આ એક આપણું ફિલિંગ રેડી છે. આ આપણે બ્રેડમાં ફિલ કરીશું. તો આપણે બ્રેડ લઈ લીધી છે અને આ બનાવીશું આપણે ગેસ ટોસ્ટર પર. બરાબર, હવે સેન્ડવિચ બ્રેડ ઉપર આપણે બટર લગાવીએ છીએ અને પછી પૂરણથી ભરીને આપણે ગેસ ટોસ્ટર પર એને ટોસ્ટ કરીશું. હેતલબેન, તમે એક કુકિંગ ક્લાસીસ પણ ઘરે ચલાવો છો, તો એના વિશે થોડી વિસ્તારથી વાત કરો કે તમે ક્યારથી શરૂ કર્યું અને તમે સ્પેશિયલી શું શું તમારા ક્લાસમાં શીખવાડો છો? હા, કુકિંગ ક્લાસીસની શરૂઆત મેં 2012થી કરેલી છે. મેં પોતે પણ શીખ્યું છે અને હવે શીખવાડું છું. તો કુકિંગ ક્લાસીસની અંદર બેકિંગ છે અને કુકિંગમાં બી આપણું પંજાબી છે, ચાઇનીઝ છે, ઓથેન્ટિક ગુજરાતી ફૂડ, જે છોકરીઓના નવા નવા મેરેજ થવાના હોય કે જે આઉટ ઓફ કન્ટ્રી સેટ થતા હોય, જેને જાતે જ પોતાનું કુક ફૂડ કરી બનાવીને ખાવાનું હોય, એના માટે બહુ. અને બીજી વસ્તુ કેવી છે કે કુકિંગ તમે પ્રોફેશનલ યુઝ કરો તો સારું જ છે, બટ એ પહેલાં આપણા માટે તો શીખવું જ જોઈએ. બરાબર છે. બીજું છે કે તમે આનો જો પ્રોફેશનલ ઉપયોગ કરતા હોય, જેમ કે બેકિંગ, મેં બ્રાઉનીને એવું શીખવાડ્યું છે, તો એક નાનો એવો સેટઅપ કરીને તમે ઘરેથી બિઝનેસ કરી શકો. ક્લાઉડ કિચન ચલાવો કે તમે ઓર્ડર્સ લો. બરાબર છે. તો કોઈ તમારી એવી કંપની ના હોય છે કે તમે તમારો ડેટા લઈને ત્યાં જોબ લેવા જાઓ. તમારું પોતાનું સ્ટાર્ટઅપ, તમે તમારા ઘરના કિચનથી ક્લાઉડ કિચન ચલાવો કે કેક્સના ને એના ઓર્ડર લો, તો આ એક સ્કિલ છે જે દરેક છોકરીને શીખવી જોઈએ. તો કુકિંગ ક્લાસીસ તમને એક એવી બેકિંગ અને કુકિંગની સ્કિલ શીખવાડે છે કે તમે ક્લાઉડ કિચન, અને એમાં પરફેક્શનની બહુ જરૂર છે. જ્યારે તમારી લાઇનમાં આવે કે મારે બિઝનેસ અને પ્રોફેશનલી જવું છે, ધેટ ધ મસ્ટ રિક્વાયરમેન્ટ ઓફ કુકિંગ ક્લાસીસ. કારણ કે એ રેસીપી એક જેવી હોવી જોઈએ. રોજ જ આપણે બનાવતા હોય જમવાનું, પણ જો તમે ટિફિન સર્વિસ કરતા હોય તો એક જેવો સ્વાદ હોવો જોઈએ. બિલકુલ. ઘણી વખત એવું થતું હોય કે તમે કોઈ રેસીપી યુટ્યુબ પર કે કિચન મેજિક પર તમે જોઈ લીધી અને પછી તમે ઘરે જ્યારે ટ્રાય કરો છો ત્યારે એક વખત સરસ બને છે, બીજી વખત તમને એવું લાગે કે આનો કલર બરાબર ન થયો, આ ફ્રાય બરાબર ન થયું. તો એના માટે કુકિંગ સ્કિલ, કન્સિસ્ટન્સી જે છે એ જાળવવી જરૂરી છે કે જ્યારે આપણા ઘર માટે બનાવીએ ત્યારે 19-20 ચાલે, પણ જ્યારે બિઝનેસ કરો છો ત્યારે એમાં કન્સિસ્ટન્સી એવી જ હોવી જોઈએ. એક્ઝેક્ટલી. એક જેવી વસ્તુ માટે જ બિઝનેસ થતો હોય, જ્યાં આપણને એક ધારી વસ્તુ મળતી હોય. એમાં આપણી આ ઇન્ડિયાની આવી કુકિંગ ચેનલ્સ આપણને બહુ હેલ્પફુલ બને છે. સમજો કે તમે એક જેવી વસ્તુ અહીંયાથી ડાયરેક્ટ પરફેક્ટ રેસીપી સાથે ઉઠાવી શકો, જેનો ઉપયોગ તમે ક્લાઉડ કિચન છે ઘરે બનાવો, ટિફિન સર્વિસ લેડીઝ કરતી હોય છે કે તમે આની જોબ લેવા જાઓ તો બી તમને કુકિંગ બેઝ મળી રહે. તમે સમજો કે કુકિંગ એવી વસ્તુ છે, જો શીખ્યા તો તમારા પોતાના ઉપયોગ માટે કે કશું ના શીખ્યા ને એનો પ્રોફેશનલ, તો તમારી ફેમિલી તો હેલ્ધી ખાશે. બિલકુલ સાચી વાત છે. એવી વસ્તુ છે. તો આનો ઉપયોગ બહુ સારો એવો થાય છે, જે આપણે બધાએ કરવો જ જોઈએ. પ્રોફેશનલ નહીં તો આપણા હોમ માટે. તો આપણું સેન્ડવિચને બનાવવા માટે આપણે બ્રેડ ઉપર બટર લગાવી દીધું છે અને એક સિંગલ લેયર ફિલિંગ આપણે સ્પ્રેડ કરીશું. જો ફિલિંગ જોઈને જ બહુ હેલ્ધી લાગે છે, એકદમ ગ્રીન ગ્રીન. બિલકુલ. હવે છે ને ઘૂઘરા સેન્ડવિચ કમ્પલસરી 3 લેયર્સમાં જ બને છે. અચ્છા, બરાબર. એ મેઇનલી તમે જ્યારે બી ખાઓ તો 3 લેયરમાં જ હશે અને આવા સેન્ડવિચ ટોસ્ટરમાં જ બને છે. આમ જનરલી પેલી જે 2 લેયર બનાવી દો એ નથી થતી. ઘૂઘરા સેન્ડવિચ એટલે ફિક્સ છે કે લોટ્સ ઓફ જેને આપણે ગેસ પર મૂકીને કરી શકીએ એ ટોસ્ટરમાં જ કરવાનું રહેશે. ટોસ્ટરમાં કરવાનું. એટલે એમાં શું છે, અને ઘૂઘરા એટલે કહે છે કે આ જે ટોસ્ટર હોય છે ને એનો પાર્ટ જ એવો છે, જો ડીપ
આ ડેપ્થ વાળો છે એટલે એવું કહી શકાય કે ઘૂઘરા સેન્ડવિચ. બરાબર, તો આપણે ફિલિંગ સ્પ્રેડ કર્યું છે એક લેયર ઉપર, પછી લગાવી છે ચીઝ સ્લાઇસ થોડું વધારે ટેસ્ટી, પછી સેકન્ડ લેયર લગાવીશું અને ફરી એક લગાવી દઈશું આપણે ચીઝ સ્લાઇસ. ઓફકોર્સ ચીઝ થોડું વધારે હોય તો ટેમ્પટિંગ અને ટેમ્પટિંગ લાગે અને ચીઝ નાનાથી મોટાને બહુ જ ભાવતું હોય છે જે ટેસ્ટ વધારી દે. ચીઝને બધા એવું સમજે છે બટ એ બી એક મિલ્ક પ્રોડક્ટ જ છે, એવું કંઈ છે નહીં, એને લિમિટમાં ખાવ તો કંઈ જ વાંધો આવે નથી. સેન્ડવિચના ટોસ્ટરમાં સેન્ડવિચ ચીપકી ના જાય એટલે આપણે ફ્યુ ડ્રોપ્સ ઓફ ઓઇલનો ઉપયોગ કરીશું. અને ઓઇલ જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે કોઈ પણ જે વાનગી આપણે બનાવીએ છીએ એ ફ્રેશ રહે છે. અને વાત કરીએ તો કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ ઓઇલ, જે અફોર્ડેબલ બી છે. સો આ ઘૂઘરા સેન્ડવિચમાં વચ્ચેનું જે લેયર છે એ ફક્ત ગરમ થશે અને થોડું સોફ્ટ થશે, પરંતુ ઉપર અને નીચેની જેમ બરાબર શેકાશે નહીં આને. હા, મતલબ એકદમ કૂક થઈ જશે અને ક્રંચ બી, જેમ કે કેપ્સિકમ શું જનરલી આપણે પિઝામાં ને એમાં યુઝ થતો હોય, તો કેપ્સિકમ થોડું કાચું પાછું સોતે કર્યું હોય ને તો સારું લાગે, આમાં એનો એ જ ટેસ્ટ આવશે. ઓકે, સેન્ડવિચ રેડી છે. જ્યારે મૂકીએ ને તો 1 કે 2 વાર 5 મિનિટ પછી ચેક કરવાનું. ઘણીવાર તો બહુ હીટ આવે કારણ કે ગેસમાં કોઈ સેન્સર ના હોય, એટલે તમારે 2-3 વાર ચેક કરીને જેવો કલર જોઈતો હોય એ રીતે કરીને લઈ લેવાની. વાહ, એકદમ ક્રિસ્પી છે, અવાજથી જ આઈડિયા આવે છે. હા, તો આને કટ કરીને હવે આપણે સર્વ કરીશું. તો ઘૂઘરા કરતાં કંઈક અલગ જ છે. હા, નામ ઘૂઘરા છે પણ શેપ જ્યારે આપવામાં આવે છે, અહીંયા ઘૂઘરા શબ્દ શેપ માટે વાપરવામાં આવે છે. થોડો ડેપ છે ને એટલા માટે. બીજી વસ્તુ છે, ઘૂઘરા બનાવવા એટલે તમે આટલું જલ્દી ના કરી શકો. હા, બરાબર, એ મેઇન છે. તો મસ્ત ગ્રીન ચીઝી અને સ્પાઇસી રેડી છે. હવે એને આપણે સર્વ કરી લઈએ ફટાફટ. ગરમા ગરમ જે છે એ ઘૂઘરા સેન્ડવિચ તૈયાર છે. તો ઘૂઘરા સેન્ડવિચ રેડી છે. ઉપરથી થોડું આપણે વેજ મિયોનીસ લઈ લઈશું. ઓકે, અને એ થોડો ચીઝી ટેસ્ટ ઓર વધારી દેશે. ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઝીણું કાપેલું કેપ્સિકમ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન ચાટ મસાલા અને 1/4 કપ લીલી ચટણી. સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો સેન્ડવિચ રેડી છે ધારાબેન. વાહ, ઘૂઘરા સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ જ રીતે તમે પણ ઘરે ઘૂઘરા સેન્ડવિચ બનાવી શકો છો, જે માણેક ચોક અમદાવાદની એક ફેમસ રેસિપી છે. થેન્ક યુ સો મચ હેતલબેન, આ સરસ મજાની રેસિપી અમારા સુધી તમે પહોંચાડી એના માટે. અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी.
વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.